પોરબંદરના પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્માકુમારી નજીક આવેલો બગીચો આજે પણ લોકાર્પણની રાહ જોઈ રહ્યો છે, જેમાં 5 વર્ષ વીતી ગયા છતાં બગીચો લોકો માટે ખુલ્લો મુકાયો નથી છતાં અને લોકાર્પણ પહેલા જ તેની દુર્દશા સામે આવી રહી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પેરેડાઇઝ વિસ્તારમાં બ્રહ્મકુમારી પાસે વર્ષ 2021માં અંદાજે 70 લાખ રૂપિયાના ખર્ચે નવો બગીચો બનાવવામાં આવ્યો હતો। જો કે આ બગીચાનું નિર્માણ પૂર્ણ થયાને 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। લોકાર્પણના અભાવે બગીચાની હાલત દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। અહીં બાળકો માટે મૂકવામાં આવેલા રમતગમતના સાધનો તૂટી ગયા છે। હિંચકાઓ પણ બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે। ઉપરાંત વૃક્ષો અને લોનની યોગ્ય જાળવણી ન થતા અનેક વૃક્ષો સુકાઈ ગયા છે। બગીચાનો મુખ્ય દરવાજો પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે, જ્યારે બગીચામાં લાઇટની સુવિધાનો અભાવ અને બહાર ગંદકીના દ્રશ્યો પણ જોવા મળે છે, જેને કારણે કરોડો નહીં પરંતુ લાખો રૂપિયાના જાહેર ખર્ચે તૈયાર કરાયેલો બગીચો લોકોના ઉપયોગમાં આવી શક્યો નથી। ત્યારે સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે તૈયાર બગીચાનું હજુ સુધી લોકાર્પણ કેમ કરવામાં આવ્યું નથી। સાથે જ બગીચાનું સમારકામ કરી નવા બાળ મનોરંજનના સાધનો મૂકવામાં આવે અને વહેલી તકે તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ ઉઠી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।